વેલકમ બેક સ્ટુડન્ટ, હું નિલેશ બાવળિયા શ્રી વાત્સલ્ય ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. સ્વાધ્યાય છે 3.2 ની અંદર ક્વેશ્ચન નંબર 3 એનો છઠ્ઠો દાખલો, છેલ્લો સ્વાધ્યાયનો અંતિમ દાખલો છે. આ દાખલો પૂર્ણ કરીને આપણે આગળના સ્વાધ્યાયના દાખલા છે જોશું. બહુ જ અગત્યનો છે અને આખું સ્વાધ્યાય છે 3.2 એ બોર્ડની પરીક્ષા માટે આપણા માટે બહુ જ અગત્યનું છે. વિભાગ સી ની અંદર એક દાખલો આ રીતનો પૂછાય છે અને આ સ્વાધ્યાયમાંથી બે દાખલા પૂછાય છે. તો જરૂરથી તમે જોઈ લો શું છે દાખલાની અંદર, કેવી રીતે સરળથી અને વ્યવસ્થિત રીતે સમજાવવું છે. બરોબર, આખો વિડીયો જોજો જેથી તમને આ રીતના દાખલા કોઈ પણ પૂછાય તો તમે સારી રીતે કરી શકો. ક્વેશ્ચન નંબર 3 એવું કહે છે કે નીચેની સમસ્યા પરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેમનો ઉકેલ આદેશની રીતે મેળવો. આદેશની રીતના દાખલા આપણે 1 થી 5 છે એ આગળના વિડીયોની અંદર મેં સમજાવી દીધું છે, તો એ વિડીયો જો ન જોયા હોય તો જોઈ લેવો, જેની તમને આ દાખલો પણ સરળતાથી આવડી જશે. રકમ મેં દાખલા નંબર 6 ની નથી લખી, બુકમાં છે, હું બોલું છું, તમે જોઈ લેજો. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. બે કન્ડિશન આપી છે, 5 વર્ષ પહેલા અને 5 વર્ષ પછીની. એ બે ઉપરથી આપણે જેકબની ઉંમર અને તેના પુત્રની ઉંમર શોધવાની છે. તો વર્તમાનની ઉંમર આપણને ખબર છે નહીં, તો બંનેની ઉંમર આપણે ધારી લઈશું. સૌ પ્રથમ તો લખીએ કે ધારો કે જેકબની વર્તમાન ઉંમર x વર્ષ છે તથા તેમના પુત્રની વર્તમાન ઉંમર y વર્ષ છે. બરોબર, આપણે ધારી લીધું, આપણને ખબર છે ને. હવે કન્ડિશન એવી આપી છે કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. શું લખ્યું છે કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા તેના પુત્રની કરતા 3 વર્ષ અથવા તો 3 ગણી હશે. આપણને પેલી શરત આવી કંઈક આપેલી છે, 5 વર્ષ પછી. હવે 5 વર્ષ પછી હોય તો જેકબની ઉંમર શું થશે? તો જેકબની ઉંમર થશે x + 5. 5 વર્ષ પછી કીધી છે. હાલમાં જો x હોય તો 5 વર્ષ પછી કેટલી થઈ જાય? 5 વર્ષ વધી જાય, વર્ષ હશે તથા તેના પુત્રની ઉંમર કેટલી છે? y + 5 વર્ષ. શું કરવાને? હવે જો 5 વર્ષ પછી y + 3 વર્ષ હોય અને એવું કીધું છે કે એના પપ્પા કરતા, એટલે કે જેકબની ઉંમર કરતા એના પુત્રની ઉંમર 3 ગણી હશે. તો જુઓ, એના પુત્ર કરતા એના જેકબની ઉંમર 3 ગણી હશે તો શું થઈ જાય? કન્ડિશન જોવો જોઈએ, x + 5 બરાબર 3. એના છોકરાની ઉંમર છે એ 3 ગણી છે એટલે y + 5 એનો પુત્ર છે. બરોબર, હવે જોવો જોઈએ, મારે x ને કરતા બનાવવા. ચલો, x ને હું ડાયરેક્ટલી કરતા બનાવી દઉં તો અંદર ગુણાઈ જાય, તો 3y + 5. 3 × y એટલે 3y અને 5 તેરી 15. શું થઈ જશે અહીંયા? 15. અને 5 છે બરાબરની ઓલી બાજુ જાય તો કેવા થઈ ગયા? માઇનસ. તેથી x બરાબર 3y
ને પ્લસ 15 માંથી 5 જાય એટલે 10. આને સમીકરણ 1 કહી દે. ડાયરેક્ટ જ મેં આદેશ લઈ લીધો છે અહીંયા સમીકરણનો, બરોબર? તો ખાસ ધ્યાન રાખજો. અને બીજી કન્ડિશન આપણને એવી કંઈક આપેલી છે કે 5 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા જેકબની ઉંમર કેટલી થશે? x - 5 વર્ષ તથા તેના પુત્રની ઉંમર y - 5 વર્ષ હશે. 5 વર્ષ પહેલા એટલે કે અત્યારમાં x છે તો 5 વર્ષ પહેલા કેટલી હોય? એમાંથી 5 વર્ષ બાદ કરી દીધા. અને કન્ડિશન એવી કીધી છે કે પુત્રની ઉંમરથી 7 ગણી હોય. પુત્રની ઉંમર એટલે x - 5 બરાબર 7 ગણી એના પુત્ર કરતા છે તો y - 5 આવું થશે. અંદર ગુણી દઉં તો x - 5 બરાબર 7y અને 7 પંચા 35 પ્લસ માઇનસ માઇનસ 7 પંચા ને 35. સાદું રૂપ આપું તો શું થઈ જશે જોવો જોઈએ. આ 7y ની આ બાજુ લઈ લો, બરોબર? તો x - 7y બરાબર -35. આ 5 ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જશે +5. તો x - 7y બરાબર -30 અને સમીકરણ આપણે 2 કહી દઈએ. હવે જો અહીંયા x ની કિંમત આપણને મળી ગઈ છે. હવે આ સમીકરણની અંદર x ની જગ્યાએ આ કિંમત મૂકી દઈ તો કોઈ પણ એક કિંમત આપણને મળી જશે એટલે કે y છે મળી જશે. તો સમીકરણ 2 માં સમીકરણ 1 ની કિંમત મૂકતા ચલો સમીકરણ બીજું શું કીધું છે જોવો જોઈએ. તો x ની જગ્યાએ મારે કેટલા મૂકવાના છે? x ની જગ્યાએ 3y + 10. 3y + 10. x ની જગ્યાએ મેં કિંમત મૂકી દીધી -7y બરાબર -30. ચલો સાદું રૂપ આપી દે. આ 3y પ્લસ આ 3y 7y માઇનસ. આ પ્લસ છે આ માઇનસ થાય બાદ બાકી પણ આવે મોટી સંખ્યા નિશાની એટલે 7 માંથી 3 જાય તો -4y. આ 10 ને હું બરાબર ની ઓલી બાજુ મોકલી દઉં તો -30 -10 એટલે -4y બરાબર -40 થઈ જાય. અને y ને કરતા બનાવી દઉં તો -40 ના છેદમાં આ -4 છેદમાં જવા દઉં તો -4 થઈ જાય. માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા. 4 દાન 40 તો y બરાબર આપણને મળી ગયા 10. હવે y બરાબર કોની ઉંમર થઈ રહી હતી? જેકબના પુત્રની ઉંમર. તો જેકબના પુત્રની ઉંમર x વર્ષ y વર્ષ હતી તો કેટલી છે? વર્તમાનની 10 વર્ષ. ચલો y ની કિંમત છે એ સમીકરણ 1 માં મૂકી દે એટલે આપણને જેકબની ઉંમર મળી જાય. તો સમીકરણ 1 માં y બરાબર 10 મૂકતા ચલો સમીકરણ 1 શું આપેલું છે? x બરાબર 3. y ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના? 10 પ્લસ કેટલા આપેલા છે? 10. ચલો સાદું રૂપ આપી દે. 3 દાન 30 પ્લસ 10 તો x બરાબર 30 પ્લસ 10 એટલે 40. ચલો x બરાબર શું થઈ રહ્યું આપણે? તો જેકબની ઉંમર આપણે x વર્ષ ધારી તો આપણને બંનેની ઉંમર મળી ગઈ. જેકબની ઉંમર વર્તમાનની ઉંમર 40 વર્ષ અને તેના પુત્રની ઉંમર 10 વર્ષ છે. આમ જેકબની વર્તમાનની ઉંમર 40 વર્ષ અને તેના પુત્રની વર્તમાન ઉંમર 10 વર્ષ હશે. કેટલો ઈઝી દાખલો હતો. સ્ટેપ બાય સ્ટેપ તમને બે શરત આપેલી છે એ પ્રમાણે તમે કરશો એટલે તમને વ્યવસ્થિત રીતે
સમજાઈ જશે. સ્વાધ્યાય 3.3 નો આ છેલ્લો દાખલો હતો. હવે સ્વાધ્યાય 3.3 છે એ આગળના વિડીયોની અંદર જોશું. આ જે સ્વાધ્યાય છે 3.2 એ બહુ જ અગત્યનું છે, બરોબર. જો દાખલાની રીત અને તમને વ્યવસ્થિત રીતે સમજાણું હોય તો તમારા મિત્રોને શેર કરી દો, જેથી એ પણ આ દાખલાના માર્ક ક્યાંય કપાય નહીં એવી રીતે પ્રિપેરેશન કરી શકે. તો હવે મળીએ આગળના વિડીયોની અંદર 3.3 સ્વાધ્યાયની અંદર. ચલો.